નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ નોલેજ હેપીમાં. મિત્રો, આજે મિશન બિન સિંચાઈ ક્લાર્ક અંતર્ગત આપણે સપ્ટેમ્બર મહિનાના કરંટ અફેર્સના મોટા ભાગના પ્રશ્નો જોઈશું. એટલે મિત્રો, વિડીયો અંત સુધી જોજો, કારણ કે તમને બિન સિંચાઈની એક્ઝામ માટે આ કરંટ અફેર્સના પ્રશ્નોમાંથી ગમે તે પ્રશ્ન પૂછાઈ શકે છે. અને હા મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનને પણ દબાવજો, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. તો ચલો મિત્રો, હવે ટાઈમ ન બગાડતા શરૂ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં એન્જિનિયર દિવસ ક્યારે ઉજવાય છે? તો 15 સપ્ટેમ્બરના રોજ ભારતમાં એન્જિનિયર દિવસ ઉજવાય છે. સેકન્ડ ક્વેશ્ચન, એન્જિનિયર દિવસ કોની યાદમાં ઉજવાય છે? તો મહાન સિવિલ એન્જિનિયર શ્રી એમ વિશ્વેશ્વરૈયાની યાદમાં એન્જિનિયર દિવસ ઉજવાય છે. ત્રીજો ક્વેશ્ચન, આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ ક્યારે ઉજવાય છે? 15 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ ઉજવાય છે. ચોથો ક્વેશ્ચન, આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસની ઉજવણીની મંજૂરી ક્યારે આપવામાં આવી હતી? તો સંયુક્ત રાષ્ટ્રની મહાસભા દ્વારા 8 નવેમ્બર 2007ના રોજ આ દિવસની ઉજવણીની મંજૂરી આપવામાં આવી હતી. પાંચમો ક્વેશ્ચન, આંતરરાષ્ટ્રીય લોક દિવસની ઉજવણી સૌ પ્રથમવાર ક્યારે કરવામાં આવી હતી? તો વર્ષ 2008માં આંતરરાષ્ટ્રીય લોક દિવસની ઉજવણી સૌ પ્રથમવાર કરવામાં આવી હતી. છઠ્ઠો ક્વેશ્ચન, વર્ષ 2019ની આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસની થીમ શું હતી? થીમ હતી પાર્ટિસિપેશન, મતલબ ભાગીદારી. સાતમો ક્વેશ્ચન, ભારતના કયા રાજ્યમાં 11 જુલાઈના રોજ એન્જિનિયર દિવસ ઉજવાય છે? આમ તો 15 સપ્ટેમ્બરના રોજ એન્જિનિયર દિવસ ઉજવાય છે, પણ તેલંગાણા રાજ્યમાં 11 જુલાઈના રોજ એન્જિનિયર દિવસ ઉજવાય છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે છે, યાદ રાખજો મિત્રો. આઠમો ક્વેશ્ચન, વિશ્વ લિમ્ફોમા જાગૃતિ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 15 સપ્ટેમ્બર. નવમો ક્વેશ્ચન, 14 સપ્ટેમ્બર 2019ના રોજ ભારતના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને ભારતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે કેટલા રૂપિયાના રાહત પેકેજની અથવા તો ફંડની રચનાની જાહેરાત કરી છે? 20,000 કરોડ. 10મો ક્વેશ્ચન, 14 સપ્ટેમ્બર 2019ના રોજ ભારતના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને ભારતમાંથી નિકાસને પ્રોત્સાહન આપવા માટે એક્સપોર્ટ ક્ષેત્રની કેટલી રાહત આપવાની જાહેરાત કરી છે? 50,000 કરોડ. નેક્સ્ટ ક્વેશ્ચન, રોડટેપ રોડટેપનું પૂરું નામ શું થાય છે? રેમિશન ઓફ ડ્યુટીઝ ઓર ટેક્સીસ ઓન એક્સપોર્ટ પ્રોડક્ટ, જે તેનું પૂરું નામ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિશ્વ ઓઝોન દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 16 સપ્ટેમ્બર. 13મો ક્વેશ્ચન, વર્ષ 2019ની વિશ્વ ઓઝોન દિવસની થીમ શું છે? 32 યર્સ એન્ડ હીલિંગ, જે તેની થીમ છે. 14મો ક્વેશ્ચન, તાજેતરમાં ભારતના કયા યુદ્ધ વિમાને પ્રથમ સફળ અરેસ્ટ લેન્ડિંગ કર્યું છે? તેજસ વિમાને. અને નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતના મલ્ટી રોલ લાઇટ ફાઇટર વિમાન તેજસે ક્યાંથી સફળ અરેસ્ટ લેન્ડિંગ કર્યું છે? ગોવાથી સફળ અરેસ્ટ લેન્ડિંગ કર્યું છે. 16મો ક્વેશ્ચન, વિશ્વ દર્દી સલામતી દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 17 સપ્ટેમ્બર. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં 17 સપ્ટેમ્બર 2019ના રોજ કેટલામાં વિશ્વ દર્દી સલામતી દિવસની ઉજવણી કરવામાં આવી છે? તો પહેલીવાર વિશ્વ દર્દી સલામતી દિવસ ઉજવવામાં આવે છે, જે 17 સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે. 18મો ક્વેશ્ચન, વર્ષ 2019ની વિશ્વ દર્દી સલામતી દિવસની થીમ શું હતી? પેશન્ટ સેફ્ટી અ ગ્લોબલ હેલ્થ પ્રાયોરિટી, જે તેની થીમ હતી. 19મો ક્વેશ્ચન, તાજેતરમાં ગુજરાતના કયા હાસ્ય લેખકને વર્ષ 2019નું જ્યોતિન્દ્ર દવે ચંદ્રક એનાયત થયો છે? શ્રી નટવર પંડ્યાને. નેક્સ્ટ ક્વેશ્ચન, શ્રી નટવર પંડ્યાને તેમની કઈ કૃતિ માટે જ્યોતિન્દ્ર દવે ચંદ્રક એનાયત કરાયો છે? હાસ્યમ પરમ ધીમહી કૃતિ માટે જે જ્યોતિન્દ્ર દવે ચંદ્રક એનાયત કરાવવામાં આવે છે. નેક્સ્ટ 21મો ક્વેશ્ચન, 21 નંબરનો ક્વેશ્ચન, તાજેતરમાં સરદાર સરોવર નર્મદા ડેમ સૌ પ્રથમ વખત તેની પૂર્ણ સપાટી સુધી ભરવાના ઐતિહાસિક પ્રસંગે ગુજરાતમાં 17 સપ્ટેમ્બર 2019ના રોજ કયા મહોત્સવની ઉજવણી કરવામાં આવી? નમામિ દેવી નર્મદે મહોત્સવની ઉજવણી કરવામાં આવી. સરદાર સરોવર નર્મદા ડેમ સૌ પ્રથમ વખત કેટલા મીટર સુધી ભરાતા
ગુજરાતમાં નમામિ દેવી નર્મદે ઉત્સવની ઉજવણી કરવામાં આવી. 138.68 મીટર ભરાતા નમામિ દેવી નર્મદે ઉત્સવ ઉજવવામાં આવ્યો. 23મો ક્વેશ્ચન, 17 સપ્ટેમ્બર 2019ના રોજ ભારતના કયા શહેરમાં 7,000 કિલોની કેક દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના 70મા જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી? સુરત શહેરમાં. 24મો ક્વેશ્ચન, 17 સપ્ટેમ્બર 2019ના રોજ ગુજરાતમાં નમામિ દેવી નર્મદે મહોત્સવ અંતર્ગત રાજ્ય કક્ષાનો મુખ્ય સમારોહ ક્યાં યોજાયો હતો? કેવડિયા કોલોનીમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, સરદાર સરોવર નર્મદા ડેમનો શિલાન્યાસ ક્યારે થયો હતો? 5 એપ્રિલ 1961ના રોજ. 26મો ક્વેશ્ચન, ભારતના અન્ય રાજ્યોમાં વસતા વરિષ્ઠ નાગરિકો ગુજરાતના પ્રવાસન સ્થળોની મુલાકાત લઈ શકે તે માટે ગુજરાત સરકારે કઈ યોજના શરૂ કરી છે? ગુજરાત દર્શન યોજના. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાત દર્શન યોજના અંતર્ગત ભારતના અન્ય રાજ્યોમાં વસતા બિન નિવાસી ગુજરાતી વરિષ્ઠ નાગરિકો માટે ગુજરાત સરકાર દ્વારા પ્રતિ વ્યક્તિ મહત્તમ કેટલા રૂપિયા ખર્ચ કરવામાં આવશે? 10,000 રૂપિયા ખર્ચ કરવામાં આવશે. 28મો ક્વેશ્ચન, વર્તમાન સમયે ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સહિત વધુમાં વધુ કેટલા ન્યાયાધીશોની નિમણૂક કરી શકાય છે? 34 ન્યાયાધીશોની નિમણૂક કરી શકાય છે. 29મો ક્વેશ્ચન, વકીલમાંથી સીધા જ સુપ્રીમ કોર્ટના જજ બનનાર ભારતના પ્રથમ મહિલા જજનું નામ શું હતું? જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રા, જે સીધા વકીલમાંથી સુપ્રીમ કોર્ટના જજ બનનાર ભારતના પ્રથમ મહિલા છે. 30મો ક્વેશ્ચન, ભારતની સુપ્રીમ કોર્ટમાં શરૂઆત કુલ કેટલા ન્યાયાધીશો હતા? 8 ન્યાયાધીશો હતા શરૂઆતમાં. 31મો ક્વેશ્ચન, ભારતની વર્તમાન સુપ્રીમ કોર્ટ કઈ સંસ્થાની અનુગામી સંસ્થા છે? ફેડરલ કોર્ટ. 32મો ક્વેશ્ચન, સપ્ટેમ્બર 2019 દરમિયાન કેન્દ્રીય કેબિનેટે ભારતમાં કઈ સિગારેટ પર પ્રતિબંધની મંજૂરી આપી છે? ઈ સિગારેટ ઉપર પ્રતિબંધની મંજૂરી આપી છે. 33મો ક્વેશ્ચન, ભારતમાં ઈ સિગારેટ પરના પ્રતિબંધના ભંગ બદલ પ્રથમ વખત કેટલી સજા થશે? તો 1 વર્ષ સુધીની કેદ અથવા રૂપિયા 1 લાખ સુધીનો દંડ અથવા સજા અને દંડ બંને થઈ શકે છે. 34મો ક્વેશ્ચન, ઈ સિગારેટ એ તેમાં રહેલા પ્રવાહીને શેમાં પરિવર્તિત કરે છે જેને ઈ સિગારેટ પીનાર શ્વાસમાં લે છે? એરોસોલ. 35મો ક્વેશ્ચન, યુએન દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા ઇન્ટરનેશનલ માઇગ્રન્ટ સ્ટોક 2019. 35 નંબરનો ક્વેશ્ચન, યુએન દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા ઇન્ટરનેશનલ માઇગ્રેશન સ્ટોક 2019 રિપોર્ટ અનુસાર પોતાનો દેશ છોડી વિદેશમાં સ્થાયી થતા લોકોમાં સૌથી વધુ કયા દેશની છે? ભારત દેશના છે. 36મો ક્વેશ્ચન, યુએન દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા ઇન્ટરનેશનલ માઇગ્રન્ટ સ્ટોક 2019 રિપોર્ટ અનુસાર વિદેશમાં સ્થાયી થયેલ ભારતીય મૂળના લોકોની સંખ્યા કેટલી છે? 1.75 કરોડ. નેક્સ્ટ ક્વેશ્ચન, 37, વિશ્વ શાંતિ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 21 સપ્ટેમ્બર. 38મો ક્વેશ્ચન, વર્ષ 2019ની વિશ્વ શાંતિ દિવસની થીમ શું છે? ક્લાઇમેટ એક્શન ફોર પીસ. 39, 20 સપ્ટેમ્બર 2019 કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાં ઘરેલું કંપનીઓ માટેનો કોર્પોરેટ ટેક્સ 30%થી ઘટાડીને કેટલા ટકા કરવામાં આવે છે? 22% કરવામાં આવે છે. 40મો ક્વેશ્ચન, 20 સપ્ટેમ્બર 2019ના રોજ ભારતમાં કેન્દ્ર સરકારે કયા ક્ષેત્રમાં રોકાણ કરનારી નવી કંપનીઓ માટે ટેક્સમાં રાહતની જાહેરાત કરી છે? મેન્યુફેક્ચરિંગ કરતી કંપનીઓ માટે. 41મો ક્વેશ્ચન, ભારતમાં ક્યારથી સ્થાપનાર મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોકાણ કરતી નવી કંપનીઓને ટેક્સમાં રાહત આપવામાં આવશે? 1 ઓક્ટોબર 2019 પછી નવી કંપની માટે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ટેક્સમાં રાહત મળશે. 42મો ક્વેશ્ચન, ભારત સરકારના વર્ષ 2019-20ના બજેટ અનુસાર ભારતની કુલ આવકમાં કોર્પોરેટર ટેક્સનો હિસ્સો કેટલા ટકા છે? 21% છે. 43 નંબરનો ક્વેશ્ચન, તાજેતરમાં ગુજરાતમાં વાવાઝોડાની આગોતરી ચેતવણી માટે રૂપિયા 45 કરોડના ખર્ચે કઈ સિસ્ટમ ઊભી કરવા માટે ગુજરાત સરકારે મંજૂરી આપી છે? અર્લી વોર્નિંગ
ડિસેમિનેશન સિસ્ટમને મંજૂરી આપવામાં આવી છે. 44 બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગુજરાતના કયા જિલ્લાને તાજેતરમાં રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયત થયો છે? અમદાવાદ જિલ્લાને. 45 તાજેતરમાં નવી દિલ્હી ખાતે યોજાયેલા એક સમારોહમાં ગુજરાત સરકારના કયા વિભાગને સ્કોચ એવોર્ડ એનાયત થયો છે? ખનિજ વિભાગને. 46 તાજેતરમાં ભારત સરકારના જલશક્તિ, પેયજળ અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા ગુજરાતના કયા યાત્રાધામને શ્રેષ્ઠ સ્વચ્છ તીર્થધામ તરીકેનો એવોર્ડ એનાયત થયો છે? સોમનાથ. 47 ગુજરાતમાં આર્થિક રીતે નબળા વર્ગો માટેનું પાત્રતા પ્રમાણપત્ર હવે ઇસ્યુ થયાની તારીખથી કેટલા વર્ષ સુધી માન્ય રહેશે? 3 વર્ષ સુધી. 48 તાજેતરમાં યોજાયેલા અંડર-19 એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમનું નામ શું છે? ભારત. 49 તાજેતરમાં કઈ ટીમને ફાઇનલમાં પરાજય આપીને ભારતે અંડર-19 એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ 7મી વખત જીતી લીધી છે? બાંગ્લાદેશને. 50 નંબરનો ક્વેશ્ચન. તાજેતરમાં બાંગ્લાદેશને પરાજય આપીને ભારતે અંડર-19 એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ જીતી લીધી છે. આ ટુર્નામેન્ટ ક્યાં યોજાઈ હતી? શ્રીલંકામાં. 51 તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં ટ્રાફિકના નવા ભારે દંડમાં 3 મહિના સુધી એટલે કે ડિસેમ્બર 2019 સુધી રાહત આપવામાં આવી છે? ઝારખંડ. 52 નંબરનો ક્વેશ્ચન. ગુજરાતની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસ કયા બે શહેરો વચ્ચે શરૂ થશે? અમદાવાદ અને મુંબઈ. ગુજરાતમાં સૌ પ્રથમ વખત ગુજરાતની કઈ યુનિવર્સિટીમાં IAS IPS જેવી પરીક્ષા નિઃશુલ્ક તાલીમ આપવા માટે ગુજરાતના પ્રથમ UPSC ભવનની સ્થાપના કરવામાં આવશે? સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. તાજેતરમાં ચીનના શ્રી સુન ફેઈ એંગને પરાજય આપીને વિયેતનામ ઓપનમાં બેડમિન્ટનનું મેન્સ સિંગલ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડીનું નામ શું છે? શ્રી સૌરભ વર્મા. તાજેતરમાં ચર્ચામાં રહેલા શ્રી સૌરભ વર્મા બેડમિન્ટન ખેલાડી કયા રાજ્યના ખેલાડી છે? મધ્યપ્રદેશ. 56 સૌર તથા પવન ઉર્જા દ્વારા વીજ ઉત્પાદનને કારણે વીજળીની દ્રષ્ટિએ દેશની સૌથી સ્વનિર્ભર ગ્રામ પંચાયતનું નામ શું છે કે જ્યાં ગામના તમામ ઘરોમાં વીજળી મફત છે? ઓડનથુરઈ તમિલનાડુમાં આવેલ છે. 57 એશિઝ સિરીઝ 2019માં વિજેતા ટીમનું નામ શું છે? ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની 5 ટેસ્ટ મેચની સિરીઝ 2-2થી ડ્રો રહી છે. 58 નંબરનો ક્વેશ્ચન. ભારતીય મેન્સ હેન્ડબોલ ટીમના નવા કોચ તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે? શ્રી પ્રવીણ સિંહ. 59 રેશન કાર્ડ ધારકોને સસ્તી દાળ આપવા માટે તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં મુખ્યમંત્રી દાળ પોષિત યોજના લોન્ચ કરવામાં આવી છે? ઉત્તરાખંડ. 60 પદ્મ વિભૂષણ એવોર્ડ માટે નોમિનેટ થનારા ભારતના પ્રથમ મહિલા એથ્લીટ કોણ છે? મેરી કોમ. તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં મુખ્યમંત્રી વ્યાપારી સમૂહ વ્યક્તિગત અકસ્માત મુખ્યમંત્રી વ્યાપારી વળતર વીમા યોજના લોન્ચ કરવામાં આવી છે? હરિયાણા. 62 તાજેતરમાં કેરળ સરકારે કેન્સર માટે કયા દેશ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા? માલદીવ. તાજેતરમાં ચર્ચામાં રહેલ ખેલાડી શ્રી કૌશલ ધર્મવીર કઈ રમત સાથે સંકળાયેલા છે? બેડમિન્ટન. શ્રી કૌશલ ધર્મવીરના રાજ્યનું નામ શું છે? મહારાષ્ટ્ર. વિશ્વ જળ દેખરેખ નિયંત્રણ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 18 સપ્ટેમ્બર. તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. ચલો મિત્રો, હવે કાલે નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.